Hi friends, good morning. Myself Teji sir from Sambed School. Today we are going to discuss three sums. આજે આપણે ત્રણ સિમ્પલ દાખલાઓ ગણવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપો, દાખલાઓ એટલા સિમ્પલ છે કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનો બંનેનો કમ્બાઈન લેક્ચર દાખલા પૂરતો સાથે લઈએ છીએ. એટલે મહેરબાની કરી અને સ્ટુડન્ટ કોઈ એવા મેસેજ ન મૂકે કે આ ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર છે કે આ ગુજરાતી મીડિયમનો લેક્ચર છે. કોઈ જ સમજવામાં પ્રોબ્લેમ નહીં થાય. પ્યોર થિયરી હોય ત્યારે આપણે કદાચ સેપરેટ લેક્ચર લીધા. આ એક જ એવો લેક્ચર છે કે જેમાં આપણે કમ્બાઈન લેક્ચર લઈએ છીએ. એટલે બહુ જ સરસ શાંતિથી તમે સાંભળજો અને સમજાય જ જશે. કારણ કે મીટર ઇંગ્લિશમાં મીટર બોલાય, ગુજરાતીમાં મીટર બોલાય, સેન્ટીમીટર ગુજરાતીમાં બોલાય, ઇંગ્લિશમાં બોલાય, 6 ગુજરાતીમાં 6 બોલીએ છીએ, ઇંગ્લિશમાં પણ આપણે 6 જ બોલીએ છીએ. ગુજરાતી મીડિયમ પર 6 બોલતા નથી. એટલે દાખલા પૂરતો આપણો આજનો આ લેક્ચર એ બે મીડિયમ માટે કોમન રહેશે. પછી આવતીકાલથી આપણે ફરીથી આપણા લેક્ચરો એઝ યુઝ્યુઅલ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના સેપરેટ લેક્ચર લેશું. ડોન્ટ વરી, કાયમ આવું કરવાનું નથી. આવતીકાલે તમારી ટેસ્ટ છે, આ જ ચેપ્ટરની ટેસ્ટ છે અને આ દાખલાઓ સુધીની ટેસ્ટ છે. એટલે કાલે લેક્ચર મૂકવામાં નહીં આવે એટલે તમે પૂરેપૂરી તૈયારી કરજો અને પૂરા માર્ક્સ આવે એવો પ્રયત્ન કરજો. તો હવે આપણે ક્વેશ્ચન સમજીએ છીએ અને પછી આપણે દાખલાઓ એટલે કે સમ્સ કેલ્ક્યુલેટ કરીએ. તો જનરલી શું બને છે? સમટાઈમ ઇટ હેપન્સ ધેટ વી હેવ ટુ કન્વર્ટ વન યુનિટ ટુ અનધર યુનિટ. કેટલીક વખત એક એકમમાંથી આપણે બીજા એકમમાં પરિવર્તન કરવું પડે. એ યુનિટ ચેન્જ કરવાની જે વાત હોય, એક એકમમાંથી બીજા એકમમાં પરિવર્તન કે ટ્રાન્સફર કરવાની વાત હોય, એને આપણે ઇંગ્લિશમાં ફેક્ટર લેવલ મેથડ કહીએ. ફેક્ટર લેવલ મેથડ ગુજરાતીમાં અવયવ ચિહ્નિત મેથડ કહેવાય, ઇંગ્લિશમાં યુનિટ ફેક્ટર મેથડ કહેવાય, ગુજરાતીમાં એકમ અવયવ પદ્ધતિ કહેવાય અને ઇંગ્લિશમાં ડાયમેન્શનલ એનાલિસિસ કહેવાય. જે તમારું હેડિંગ છે ઇંગ્લિશ મીડિયમમાં કે ડાયમેન્શનલ એનાલિસિસ. ટોપિક છે આપણો ડાયમેન્શનલ એનાલિસિસ, in which we will transfer any one unit into another unit and you are given three sums. એક યુનિટમાંથી આપણે બીજા યુનિટમાં ટ્રાન્સફર કરવાના છે અને એના આપણને ત્રણ સમ આવ્યા છે, ત્રણ દાખલાઓ આવ્યા છે. આ ત્રણ સમમાંથી તમારે દરેકના બીજા ત્રણ સમ હું તમને હોમવર્કમાં આપીશ. એટલે તમારે એ બીજા ત્રણ સમ એટલે દાખલા થાય. ગુજરાતી મીડિયમ વાળાને સમ એટલે વળી હું એવો પ્રશ્ન ન આવે. ઇંગ્લિશમાં સમ્સ એટલે દાખલાઓ. એટલે હું તમને દરેકના ત્રણ સમ્સ એક્સ્ટ્રા હોમવર્કમાં આપીશ. તો ક્વેશ્ચન છે કે a piece of metal is 3 inch long. A piece of metal is 3 inch long. What is the length in cm? કોઈ એક ધાતુનો ટુકડો 3 ઇંચ લંબાઈ ધરાવતો હોય તો એના સેન્ટીમીટર કેટલા થાય? આ આપણો ક્વેશ્ચન છે. A piece of metal is 3 inch long. What is the length in cm? આ આપણો ક્વેશ્ચન છે. હવે આપણને ખબર છે કે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. આપણને ઈ ખબર છે કે 1 કલાકની 60 મિનિટ થાય. આપણને ઈ ખબર છે કે 1 દિવસની 24 કલાક થાય. આપણને ઈ ખબર છે કે 1 મિનિટની 60 સેકન્ડ, 1 કલાકની 60 મિનિટ, 24 કલાક 1 દિવસ. જે રીતે આ ડેઝમાં કન્વર્ટ થાય એવી રીતે
લીટરમાંથી તમે મીટરમાં કન્વર્ટ કરી શકો, ઇંચમાંથી સેન્ટીમીટર કે મીટરમાં કન્વર્ટ કરી શકો. એમ કરવા માટે તમારે એનું એક યુનિટ ફેક્ટર બનાવવું પડે. એ યુનિટ ફેક્ટર બને એટલે એની વેલ્યુ 1 થાય અને કોઈ પણ ડિજિટને, કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો કે 1 વડે મલ્ટીપ્લાય કરો તો આન્સરમાં કોઈ ચેન્જ ન થાય. 100 into 1 100, 1000 into 1 1000, cow into 1 cow, ગાય ગુણ્યા 1 ગાય, goat into 1 goat, બકરી ગુણ્યા 1 એટલે બકરી. unit 1 means the question is itself answer. એક યુનિટ એટલે પ્રશ્ન એ ખુદ જવાબ થઈ જાય. I have to discuss so many things which is not given in your textbook to make concept clear. જે ટેક્સ્ટબુક માં નથી આપ્યું એ ટેક્સ્ટબુક સિવાયનું તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મારે એક્ઝામ્પલ આપવા પડે. તો હવે length of a metal piece is 3 inch long. We have to convert inch into centimeter. So there is one measurement. એક એનું માપ છે કે 1 inch equal to 2.54 cm. 1 inch equal to 2.54 cm. So inch ના સેન્ટીમીટર કેટલા થાય? તો 1 inch ના 2.54 સેન્ટીમીટર થાય. તમને ખબર છે કે 1 મીટરના સેન્ટીમીટર કેટલા? એવો કોઈ પ્રશ્ન પૂછે તમે શું કહો? 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. ઈ તમે મીટર અને સેન્ટીમીટરના મેઝરમેન્ટને સારી રીતે જાણો છો. ઇંચ તમારા માટે નવો વર્ડ છે. તમે કદાચ રેન કે વરસાદની વાત કરતા હો તો 5 ઇંચ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો. આ મેઝરમેન્ટ રેનનું વોટર લેવલ કેટલું ઇન્ક્રીઝ થયું ઈ ઇંચમાં હોય. તમે શેત્રુંજી ડેમ ઉપર જાઓ કે બોરતળાવ તમે જાઓ ત્યાં તમને ઇંચની અંદર આખું મેઝરમેન્ટ લખેલું હોય ને વોટર લેવલ કેટલું અપ થયું ઈ તમને ન્યૂઝપેપરની અંદર ઘણી વખત આવા રિપોર્ટ આવતા હોય છે. એટલે ફર્સ્ટ તમારે 1 ઇંચના સેન્ટીમીટર કેટલા થાય ઈ માપ તમને ખબર હોવી જોઈએ. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ વાળા આ સમજી જ શકે છે, કોઈ ચિંતા નથી. 1 inch equal to 2.54 cm. તો શું થયું કે 1 inch upon 2.54 cm થયો કે 2.54 cm upon 1 inch થયો એટલે આન્સર 1 આવે. 100 સેન્ટીમીટર upon 1 મીટર થયો તો જવાબ 1. 1 મીટર upon 100 સેન્ટીમીટર થયો તો જવાબ 1. કારણ કે બેની વેલ્યુ 1 છે. સરખી સંખ્યા એકબીજાને ભાગે, સેમ વેલ્યુ એકબીજાને ડિવાઇડ થાય તો આન્સર 1 આવે. એ આપણને ખબર છે. એટલે આપણી પાસે જે 1 આન્સર આવ્યો ને એ આપણી પાસે આવ્યું, આ ફેક્ટર આવ્યું, આ અવયવ આવ્યું. હવે આપણે 3 ઇંચ છે, આ 3 ઇંચના આપણે કેટલા સેમી ફાઇન્ડ કરવાના છે. તો આ 3 ઇંચને તમે 2.54 cm upon 1 inch વડે ડિવાઇડ કરો તો આ 2.54 cm upon 1 inch બરાબર શું થાય? તો કે 1 થાય. એટલે તમે 3 ઇંચ ને 1 વડે મલ્ટીપ્લાય કરો તો આન્સર તો 3 ઇંચ જ આવે. એટલે આ મલ્ટીપ્લાય કરવાથી ઓરિજિનલ વેલ્યુમાં કોઈ ફેર પડતો નથી. પણ તમારે યાદ રાખવાનું કે અંશની અંદર ઇંચ હોય એટલે કે ન્યુમેરેટર ઇંચ હોય તો યુનિટની અંદર તમારે ઇંચ ડિવિઝનમાં આવે ઈ યુનિટનો યુઝ કરવાનો. એટલે ઇંચ ન્યુમેરેટર અને ડિનોમિનેટર કેન્સલ થઈ જાય એટલે કે છેદ અને અંશ ઇંચ કેન્સલ થઈ જાય એટલે આપણને cm યુનિટ મળી જાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇંચ કેન્સલ થઈ ગયા
એટલે આપણી પાસે આન્સર શું વધ્યો તો કે 3 into 2.54 cm એટલે 3 into 2.54 cm મલ્ટીપ્લાય કરો તો એ 2.54 into 3 કરો 3 4 12 5 3 15 1 16 1 2 2 3 6 7 7 આન્સર આવે આપણી પાસે 7.62 cm કારણ કે cm છે ઈ યુનિટ માં mm છે એટલે ફાઇનલ યુનિટ છે એ તમને 7.62 cm એટલે 3 inch equal to 7.62 cm થાય હવે તમારા અહીંયા ક્વેશ્ચન છે કે 3 inch ની બદલે હું 5 inch કરું 7 inch કરું અને 8 inch કરું આ ત્રણ સમ તમને હું આપી દઉં તો તમારે ત્રણેય સમને સેમી માં કન્વર્ટ કરવાના ત્રણેયને તમારે સેમી માં કન્વર્ટ કરવાના આ ત્રણ સમ એક ઉપરથી બનાવ્યા કે 3 ઇંચ ની વેલ્યુ થી તમે સેમી 7.62 લાવ્યા તો 4 ઇંચ હોય ને કેટલા સેમી થાય 5 ઇંચ હોય તો કેટલા સેમી થાય 6 ઇંચ હોય તો કેટલા સેમી થાય હવે એઝ્યુમ કરીને તમે ત્રણ સમ કેલ્ક્યુલેટ કરી શકો વેલ્યુ યાદ રાખવાની છે 1 inch equal to 2.54 cm that is very most important આ થઈ ગયું ક્લિયર બીજો દાખલો a jug contain 2 liter milk calculate the volume in meter cube એક જગમાં 2 લિટર દૂધ ભર્યું છે તો એનું કદ મીટરમાં કેટલું થાય એક જગમાં 2 લિટર દૂધ ભર્યું છે તો એનું કદ મીટરમાં કેટલું થાય આ ક્વેશ્ચન છે એટલે લીટરમાંથી તમારે મીટરમાં કન્વર્ટ કરવાનું છે યુનિટ વિલ બી ટ્રાન્સફર from liter to meter cube not only in meter but it is in meter cube બહુ ઈઝી આપણને ખબર છે કે 1 લિટર equal to 1000 સેમી ક્યુબ આ ટેક્સ્ટબુક માં તમને અગાઉ મેં સમજાવ્યું છે કે 1 લિટર ના 1000 સેમી ક્યુબ થાય કારણ કે ક્યુબ શું કરવા આવે તો કે કોઈ પણ કન્ટેનર હોય એમાં એની લંબાઈ આવે પહોળાઈ આવે ઊંચાઈ આવે એમાં એની હાઈટ આવે એની બ્રેથ આવે એની લેન્થ આવે એટલે L * B * H cm * cm * cm equal to cm cube એટલે તમને cm cube માં એને કન્વર્ટ કરેલું છે તો 1 લિટર equal to 1000 cm cube આપણને ખબર છે કે 1 મીટર equal to 100 cm એ તો આપણને ખબર છે 1 મીટર 100 સેન્ટીમીટર થાય ખબર છે હવે આ બે વેલ્યુ પરથી આપણે એનું યુનિટ બનાવવાનું છે we will make the unit with the help of these two value so 1 liter equal to 1000 semi cube and 1 liter equal to 100 semi so 1 meter upon 100 semi these are the same value so division same value will 100 cm upon 1 meter these are the same value answer will be 1 so unit we will get 1 now we have to find out the answer in meter cube આપણે આન્સર મીટર ક્યુબ માં લાવવાનો છે એટલે આપણે એને ક્યુબ માં કન્વર્ટ કરવું પડે એટલે 1 મીટર upon 100 સેમી રેસ ટુ ક્યુબ કરો તો 1 રેસ ટુ ક્યુબ થયો તો 1 મીટર રેસ ટુ ક્યુબ એટલે 1 મીટર ક્યુબ અને 100 cm રેસ ટુ ક્યુબ મીન્સ વોટ 100 રેસ ટુ 6 પાવર cm ક્યુબ એટલે કે 10 ઉપર 6 ઘાત થાય આ 100 cm ક્યુબ એટલે આ જે બે મીંડા છે ને એને 3 વાર ગુણવાના એટલે 6 મીંડા થઈ જાય ગુજરાતીમાં કહું તો આમ થાય અને આને આપણે શું કહી શકીએ 1 * 10⁶ cm ક્યુબ એટલે તમે 10⁶ cm ક્યુબ છે આ જવાબ આવી ગયો તમારો આનો આન્સર 1 નો ક્યુબ 1 જ થાય હવે શું થયું
આપણે આ જે 2 લિટર છે ને મિલ્ક, તો અહીંયા 2 આ 2 લિટર એટલે શું 1000 cm3 એટલે આપણે 2 લિટર ની બદલે 2 લિટર ને બદલે આ 2 એમનેમ લખ્યા અને આ 1 લિટર એટલે કેટલું થાય તો કે 1000 cm3 અહીંયા લખ્યું છે કે 1 લિટર equal to 1000 cm3 એટલે 2 લિટર means what 2 liter means 2000 cm3 1 liter means 1000 cm3 2 liter means what 2000 cm3 તો અહીંયા 2 into 1000 cm3 multiply by 1 this value is 1 so you can multiply by 1 1 raised to cube means 1 આનો ક્યુબ 1 આવે એટલે આનો આન્સર 1 થાય એટલે આને મલ્ટીપ્લાય બાય 1 કર્યું છે ટેક્સ્ટ બુકમાં ઇક્વલ ટુ 1 કર્યું છે ઇક્વલ ટુ 1 નથી કરવાનું મલ્ટીપ્લાય બાય 1 કરવાનું છે તો જ આન્સર મળશે નહીતર આન્સર નહીં મળે એટલે અહીંયા આપણે હવે સમજો કે અહીંયા 3 0 છે અને ડિવિઝનમાં 6 0 છે આ 10⁻6 means what આ 6 0 અહીંયા થઈ ગયા બરોબર તો 3 0 કેન્સલ કરો તમે તો 3 0 કેન્સલ થઈ ગયા તો કેટલા વધે તો કે 3 0 વધે એટલે 3 0 એટલે ડિવિઝનમાં 3 0 વધે 10⁻3 ડિવિઝનમાં વધે આ 10⁻3 ડિવિઝનમાં વધ્યા એ તમે ન્યુમેરેટર લઈ લો એટલે -3 થઈ જાય 2 એમ નો રહ્યા અને આ 1 ના છેદમાં 1000 હતા એની બદલે તમે છેદમાંથી અંશમાં લો એટલે જે પ્લસ ઘાત છે માઈનસ થઈ જાય એટલે મીટર ક્યુબ તો યુનિટ એમ નો રહ્યું આ મીટર એમ નો રહ્યું આ 2 into 1 upon 10⁻3 means into 10⁻³ મીટર ક્યુબ તો ન્યુમેરેટર છે એટલે મીટર ક્યુબ ન્યુમેરેટર આમનું રહ્યું આ તમારો આન્સર આવે આ કેલ્ક્યુલેટ કરેલો છે એટલે તમને આપ્યો છે કે તમે બરોબર સમજી શકો અને તમારે આના પરથી તમારે 2 લિટર મિલ્ક છે એના 4 લિટર 6 લિટર ને 8 લિટર મિલ્ક ને તમારે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાના છે આ ત્રણ સમાન આપી દે વેરી ઇઝી રિપીટ કરાવો a jug contain 2 liter milk calculate the volume in 2 meter cube એક જગમાં 2 લિટર દૂધ છે તો એનું કદ મીટર ઘાત 3 ઘાતમાં કેટલું થાય તમારે એનો યુનિટ સમજવાનો છે તો અહીંયા 1 લિટર equal to 1000 cm3 and 1 મીટર equal to 100 cm તો અહીંયા 1 મીટર ઉપર 100 cm આ બે સેમ વેલ્યુ એટલે કેન્સલ થઈ જાય તો 1 આન્સર આવે 100 cm ઉપર 1 મીટર એટલે આન્સર 1 આવે એટલે 1 તમે આ બરાબર મૂકી શકો અને આ બરાબર મૂકી શકો હવે તમે આનો ક્યુબ કરો તો 1 નો ક્યુબ થાય એટલે આનો ક્યુબ કરો એટલે 1 નો ક્યુબ થયો આનો ક્યુબ જે હોય તે 1 નો ક્યુબ 1 જ થાય એટલે આનો ક્યુબ 1 થયો એવું તમે કહી શકો એટલે આનો આન્સર આવે 1 મીટર ક્યુબ અને 100⁻³ means 100⁻6 થઈ જાય 100⁻6 એટલે 6 0 આવે હવે આપણે 2 લિટર 2 into 1000 cm3 into 1 upon meter cube upon 10⁻6 cm3 તમે આ કેલ્ક્યુલેટ મૂકો એટલે આ યુનિટ નું વેલ્યુ 1 થાય એટલે આને તમે 1 વડે મલ્ટીપ્લાય કરો તો તમારા આન્સરમાં કોઈ ફેર નથી પડતો પછી આપણે સિમ્પલ ડિવિઝન કર્યું એટલે આપણે આન્સર મળી ગયો 2 into 10⁻³ મીટર ક્યુબ બહુ ઈઝી છે ગભરાવાનું નહીં ચિંતા નહીં કરવાની વિડિયો લેક્ચર બે ત્રણ વાર નો સમજાય તો જોઈ લેજો પણ એવું નહીં કે નથી સમજાવવું ઈઝી છે મેન્ટલી ઈઝી છે એવું તમે પ્રિપેર થઈ જાઓ એટલે તમને આવડી જાય ડોક્ટર પાસે ઘણી વખત આપણે જઈએ ડોક્ટરને કઈ તાવ આવે છે તો ડોક્ટર એમ કે હમણાં તાવ આવ્યા કરે ઉતરી જાય પણ કોક ડોક્ટર એમ કે તાવ આવે છે તો કદાચ તમને કોરોના થયો હશે તમે ટેસ્ટ કરો તો આપણને કોરોના ન થયો હોય તો થઈ જાય અને જો તમને ડોક્ટર એમ કહે કે કાઈ ન થાય ચિંતા ન કરો તમને કદાચ કોરોના થયો હોય તોય મટી જાય એટલે મેન્ટલી તમે કોઈ વસ્તુને ગ્રાસ્પ કરવા તમે ઈઝીલી સમજવા ટ્રાય કરો તો તમને એ ટોપિક ઈઝી લાગે છે ગેટ રેડી મેન્ટલી યુ આર પ્રિપેર્ડ
then everything is easy for you. Unless you are prepared, then you will not get easy any topic. So you must get prepared for any topic. Every topic is very easy. You just prepare yourself. તમારી જાતને તૈયાર કરો. બધા જ ટોપિક સહેલા છે. Last, how many seconds are there in 2 days? 2 દિવસની સેકન્ડ કેટલી થાય? આપણને ખબર છે કે એક દિવસની 24 કલાક થાય. 1 day equal to 24 hours. 1 minute equal to 60 seconds. And 1 day equal to 24 hours. તો તમારે આ જે 1 day 24 hours, 1 hours 60 minutes, 1 minute 60 seconds, આ તમારા માઇન્ડમાં આ સિમ્પલ તો છે જ. હવે એને તમારે ફાઇનલી સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. એટલે લાસ્ટ યુનિટ છે એ સેકન્ડ છે એ ન્યુમેરેટરમાં હોવું જોઈએ, એ અંશમાં હોવું જોઈએ, એટલે તમારો આન્સર છે ને એ સેકન્ડમાં આવશે. મહેરબાની કરીને ડિવિઝનમાં કે છેદમાં સેકન્ડમાં હોવું જોઈએ. એટલે સિમ્પલી જે આંકડાઓ છે એ બધાને ન્યુમેરેટર લીધા અને જે 1 1 છે ને એને ડિનોમિનેટર લીધા છે. સિમ્પલ. તો 1 day upon 24 seconds equal to 1. 24 hours, sorry, 1 day equal to 24 hours equal to 1. 24 hours equal upon 1 day. એટલે આની વેલ્યુ 1 થાય, આની વેલ્યુ 1 થાય, એટલે આ બેની વેલ્યુ 1 છે. 1 hour equal to 60 minutes. એટલે 1 કલાકની 60 મિનિટ્સ થાય. આપણે જાણીએ છીએ. One hour 60 minute equal to 60 minute upon 1 hour એનો આન્સર 1 આવે. આ બે વેલ્યુ સેમ છે એટલે આ બેનો ભાગાકાર કરો તો 1 આવે. આ બે સેમ વેલ્યુ છે, આ બેનો ભાગાકાર કરો તો 1 આવે. 1 minute equal to 60 second એટલે 1 minute upon 60 second એટલે 1 આવે. 60 second upon 1 minute કરો એટલે 1 આવે. હવે અહીંયા તમે આ બધાને મલ્ટીપ્લાય કરી નાખવાના. તો અહીંયા 2 day તો કેટલા થાય? તો કે 24 hours upon 1 day એટલે 1 વડે મલ્ટીપ્લાય કરીએ ઇન્ટુ 60 minute upon 1 hour એટલે 1 વડે મલ્ટીપ્લાય કરીએ ઇન્ટુ 60 second upon 1 minute એટલે તમે 1 વડે મલ્ટીપ્લાય કરી. પણ યાદ રાખવાનું કે સેકન્ડ છે એ તમારે અંશમાં આવવો જોઈએ. સેકન્ડ્સ ન્યુમેરેટર હોય તો આન્સર સેકન્ડમાં આવે, સેકન્ડ ડિનોમિનેટર હોય તો આન્સર ડિવિઝનમાં આવે, એટલે ઇન્વર્સમાં આવે. આ બધાનો આન્સર એક થાય. 24 hours upon 1 day means 1. 60 minute upon 1 hour equal to 1. 60 second upon 1 minute equal to 1. આ બધાનો યુનિટ 1 થાય. કોઈ પણ ડિજિટ ને 1 વડે મલ્ટીપ્લાય કરવાથી ઈ ડિજિટની વેલ્યુમાં કોઈ ફેર પડતો નથી. એટલે લાસ્ટ આપણે સેકન્ડ સુધીના ડિજિટ લઈ લીધા એટલે આપણને એ ડિજિટ આન્સરમાં મળે. એટલે સિમ્પલી છે કે આ ડે કેન્સલ થાય, અર કેન્સલ થાય, મિનિટ કેન્સલ થાય, એટલે ફાઇનલ સેકન્ડ વધે. એટલે 2 into 24 into 60 into 60 into second. 2 into 24 into 60 into 60 second. આન્સર આવે 7860 second. 17,860 second. Answer is 17,860 second. 17,860 સેકન્ડ એ તમારો જવાબ થાય. તો તમે દરેક ને તમે યુનિટમાં કન્વર્ટ કરો. 1 મિનિટ છેદમાં 100 સેકન્ડ કરો એટલે એક જવાબ. 1 કલાક છેદમાં 60 મિનિટ કરો એટલે એક જવાબ. 1 દિવસ છેદમાં એટલે કે ડિનોમિનેટર ડિવિઝન એ 24 અવર્સ કરો એટલે એક જવાબ. વેલ્યુ સેમ કરો એ ન્યુમેરેટર અને ડિનોમિનેટર વચ્ચે આન્સર એક આવે. સેમ વેલ્યુ ને એકબીજાથી ભાગવામાં આવે એટલે એક જવાબ આવે. એટલે એક તમે જે જવાબ લાવો છો ને એ એનો યુનિટ.
ફેર પડે નહીં. તો આપણે આના તમારે 2 ડેઝ ની કેટલી સેકન્ડ કરી, હવે તમારે 4 ડેઝ 6 ડેઝ 8 ડેઝ ની કેટલી સેકન્ડ થાય તમારે કેલ્ક્યુલેટ હોમવર્કમાં કરવાનું. ગુજરાત ઇંગ્લિશ મીડિયમ વાળા બે સમજી શકે છે. 1 ઇંચ equal to 2.54 cm. આ યાદ રાખવાનું. ઇંચ માંથી સેન્ટીમીટર માં કન્વર્ટ કરો તો 1 ઇંચ equal to 2.54 cm. 1 લિટર equal to 1000 cm cube. ઈ યાદ રાખવાનું. બાકી ડે સેકન્ડ ને અવર્સ ની તો આપણને ખબર જ છે. તો ત્રણ સમ તમે 2-3 વખત વિડિયો લેક્ચર જોઈ બંને મીડિયમના સ્ટુડન્ટ મને હોમવર્ક મોકલજો. નેક્સ્ટ લેક્ચર બે ના સેપરેટ હશે, ભેગા હશે નહીં. ડોન્ટ વરી. આ સમ હતા એટલે મેં તમને ભેગા લીધા છે. આપણે કાયમ ભેગા લેવાના નથી. ધીરજ રાખજો. ગેટ પેશન્સ. થેન્ક યુ વેરી મચ.